જય શ્રી રામની ગૂંજ સાથે વલસાડ બન્યું અયોધ્યા। શહેરના માર્ગો પર નીકળી રામલલ્લાની ભવ્ય સવારી। વલસાડમાં આજે રામનવમીના પાવન પર્વે સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શહેરના માર્ગો જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યા હતા। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી। 4 કલાકે રેલવે ગોદી ખાતેથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી સહિતના અગ્રણીઓએ કેસરી ઝંડી બતાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ શોભાયાત્રામાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની જીવંત ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। શહેરના મુખ્ય માર્ગો જેવા કે કલ્યાણ બાગ સર્કલ, બેચર રોડ, છીપવાડ અને એમજી રોડ પરથી પસાર થતી આ યાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર માર્ગ પર સુંદરકાંડના પાઠ અને રામધૂનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સાંજે આ શોભાયાત્રા દાદિયા ફળિયા ખાતે સંપન્ન કરવામાં આવશે, જ્યાં ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે માત્ર શહેર જ નહીં પરંતુ તિથલ સાંઈબાબા મંદિર અને કોસંબા રામજી મંદિર ખાતે પણ મહાપ્રસાદ અને વિશેષ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા। સવારથી જ મંદિરોમાં ભય પ્રગટ કૃપાલાના નાદ સાથે મહાઆરતી કરવામાં આવી હતી। સમગ્ર વલસાડ પંથક આજે પૂર્ણપણે રામમય બન્યું હતું। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।